ભાવનગરમાં દેવુબાગમાં સુરભી મોલની બાજુમાં આવેલા ખાંચામાં પ્રમુખસ્વામી ફ્લેટમાં દાદરની બાલ્કની તૂટતા ભાવેશભાઈ પ્રમોદભાઈ શાહ નામના આધેડને ગંભીર ઇજાઓ થઈ હતી। તેથી તાત્કાલિક તેને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। ભાવેશભાઈની સાથે આવેલા પાડોશીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી ફ્લેટ જર્જરિત હોય તેને લઈને છેલ્લા 2-3 વર્ષથી મીટિંગો થતી હતી, પરંતુ રિનોવેશન થતું ન હતું। તંત્રને જાણ કરવા માટે પણ ચર્ચાઓ થઈ હતી, આમ છતાં કોઈ નિર્ણય થયો નહીં। ત્યારે આ ઘટના ઘટી છે અને ભાવેશભાઈ દાદરા ઉતરતા જીવના જોખમે હોય ત્યારે તેમના ઉપર ગાબડું પડતા ઇજાગ્રસ્ત થતા તેમને અહીંયા હોસ્પિટલ લાવ્યા હતા। પ્રમુખ સ્વામી ફ્લેટમાં ઘટના ઘટતાની સાથે જ ભાવનગર કલેક્ટર આર.કે. મહેતા અને કમિશનર એન.વી. ઉપાધ્યાય અને ડેપ્યુટી કમિશનર ફાયર વિભાગ સહિતનો કાફલો દોડી ગયો હતો। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। કમિશનર દ્વારા મુલાકાત દરમિયાન તેમની નજીક પણ ગાબડું પડવાની ઘટના ઘટી હતી। સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાએ જાહેર કર્યું હતું કે પ્રમુખસ્વામી ફ્લેટનું બાંધકામની મંજૂરી ભરતકુમાર મનસુખલાલ શેઠને 1984માં પ્રથમ વખત આપવામાં આવી હતી। બિલ્ડિંગને 36 વર્ષ થઈ ગયા છે। હાલમાં આ બિલ્ડિંગમાં રહેતા 32 જેટલા પરિવારોને તેમના મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે। સાથે જ તેમનો માલ સામાન કાઢવા માટે પણ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। આમ ફ્લેટો ખાલી કરાવવામાં આવ્યા છે। વાત કરતા તો મને કહી અહીંયા જે લખવા જૂના બદલે જો જૂના કટે કાંઈ બધું એ ખાઈ ગયું। આ નામ તો ખોટા જ છે, આમાંથી ઘણા વૈયા છે। મારું નામ હંસાબા પ્રવીણસિંહ જાડેજા છે। પ્રમુખ સ્વામી ફ્લેટ દેવબાગ વિસ્તાર પટેલ પ્લાઝાવાળા ખાંચામાં, અને અમારા પડોશી છે ઉપરથી ઉતરતા હતા, દાદરો જર્જિત થઈ ગયેલો હતો, બધું માથે પડ્યું તો ભાઈ શું ઘટના બધી છે? તમારા કેટલા જણા રહેશે? કેવી રીતે? 32 ફેમિલી રહેશે। 32 ફ્લેટ છે અને બધા પોતાના છે, બધા પોતે રહે છે। તમે કોઈને રિક્વેસ્ટ કરેલી છે આમાં? ખાલી એટલે બધા મીટિંગો કરે છે, બધા બોલતા હોય, કહેતા હોય છે, અમે એમાં હાજરી આપી છીએ, પણ કોઈ આગળ હાલતું નથી। અમે ઘણી વાર કીધું કે નોટિસ આપો, આ ખાલી કરાવડાવો, અમે કાલ 4-5 મકાન જોઈએ એવા કે અમે ગોલીબાજીની સાઈડમાં રહીએ છીએ, અમારો દાદરો સારો છે, પણ કોઈ હલકું જ નથી। અત્યારે આ ભાઈ ગયા તો કોઈ એના જીવનના જોખમના કોઈ જવાબદારી લીધી નહીં, અને આમાં જે 2-5 વર્ષ કાઢવાની વાતો કરતા હતા, એટલે એ રીતનું છે ભાઈ। એટલે હવે અમારે ખાલી જ કરવાનું, પણ અમારે સામાન કઈ રીતનો અત્યારે ઉતારવાનો?